અમરેલીમાં માનવતા મરી પરવારી છે. અમરેલી નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. અમરેલી નગરપાલિકાના ટ્રેક્ટરમાં રખડતી ગાયોને નિંદ્રાથી ભરી લઈ જતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ઢોર પકડવા માટે કોન્ટ્રાક્ટ રાખેલી એજન્સીએ જણાવ્યું હતું કે ગાયોને પાંજરાપોળ લઈ જઈ અને અમે આની સારવાર કરીશું. આ તો મારીને હાલ મહલ લગાવવા જેવી વાત થઈ છે. ગાયોને નિંદ્રયાતી ભરતા 2 ગાયોને પગમાં ઈજાઓના કારણે લોહી નીકળ્યા. અમરેલી નગરપાલિકાની ઢોર પકડવાની પાર્ટીએ ગાયો ઉપર ગાયોને ભરી માનવતાની હદ વટાવી છે. સમગ્ર મામલે ગૌપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે. જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા, અમરેલી. આ તમે ગાય જે અત્યારે હાલત કરી છે ગાયની, આ ગાયોને લાગ્યું છે પગમાં લોહી નીકળ્યું છે. પાંજરાપોરે જશે ને એટલે સાહેબ એની સારવાર થઈ જશે. તમે મારી સાથે ચાલો પાંજરાપોર. આ ગાયો પાંજરાપોરમાં ઉતરે એટલે એની ટોટલ સારવાર થશે, પછી એને ખાવાનું મળશે ને પછી એને એના વોર્ડમાં જવા મળશે. મારીને મલમ લગાડવા જેવી વાત છે ને, આવી રીતે કેમ બરો નહીં લગાડો સાહેબ. આજે તમે ગાડી લઈને નીકળ્યા હોય સિટીમાં, હવે આજ ફૂટ છે, તમને માથું મારે તો તમે કોને ઓલી કરો? આ નગરપાલિકાનું કામ છે સાહેબ, અમારી પ્રાઇવેટ પેઢીનું કે કોઈનું કામ નથી. પણ ભરવાની વાત છે. અત્યારે ગાયો માથે ગાયો ચડી ગઈ છે. ગાયો માથે ગાયો ચડી એટલે આ છે ને રેડિયર ગાયું છે સાહેબ, એટલે ગમે એમ ભરવાની. આ ગા પાંજરાપોરમાં જાય ને એટલે આ ગા વધી 4-5 દિવસમાં પ્લાસ્ટિક વાળી ગાયું છે. આ બીજી ગાયું નથી, માલિકની ગાયું હોય ને તો આવી એક નો. પણ પગમાં લોહી લુહાણ થઈ ગઈ છે આ ગાયું. ચડાવતી વખતે કોઈ પણ નાની એમથી ઈજા થાય, તમે નગરપાલિકાના અધિકારીઓને તમે પૂછી લેવાની, તમારે છૂટી છે. અને ગાયું તમારે આ ભરવાનો નિયમ કેમ હોય? ટ્રેક્ટર કેટલી ગાયો ભરવાની હોય? 8 ગાયું હોય, 8 ઢોર છે, એનાથી વધારે ન હોય. 8 ગાયો ભરવાની હોય, આવી રીતે ભરવાની હોય. ઊંટ, વાછડી, વાછડા બધું અમે ભરી શકીએ. 8 થી સંખ્યાથી ઉપર અમે ન ભરી શકીએ. પણ આ ગાયું માથે ગાયું ચડી ગઈ એવી રીતે ભરી છે. ગાયું માથે ગાય નથી, આ ગાયું છે ને ટોરાઈ ગયેલી ગાયું છે સાહેબ. આને જો છૂટી મેકો 5 મિનિટમાં રોડ થોભી લે. બરોબર છે. બરોબર. આને હું અત્યારે ભરી લઉં, જો આ બેહી ગઈ છે, આગળ જાય એટલે તરત હાલવા મળશે.